ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આપણે પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો એમાં ગઈકાલે આપણે પ્રવૃત્તિ 14.1 14.2 જોઈ હતી અને ઉત્તમ ઉર્જાના સ્ત્રોતો કયા છે જોયું હતું. હવે એમાં હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ બાકી હતા, એ જોઈ લઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, ઉર્જાના ઉત્તમ સ્ત્રોતો કોને કહે છે? તો ઉર્જાના ઉત્તમ સ્ત્રોતો એવા હોય કે જેમાંથી આપણને મેક્સિમમ ઉર્જા મળે અને એનો વેસ્ટ જે છે એ બહુ વધે નહીં, અથવા એનાથી કોઈ બીજો ઉપદ્રવ ન થાય એ પણ જરૂરી હોય છે. તો એમાં નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહે છે. હવે એમાં પહેલું, તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે છે. થોડુંક હોય બળતણ અને વધારેમાં વધારે ઉર્જા આપે આપણને, એ ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. પછી તે સરળતાથી ઉપલબ્ધ હોય, એના માટે તમારે ક્યાંય બહુ દૂર જવું ન પડે, તમને બહુ ઝડપથી મળી રહે, એ ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત હોય છે. તે સંગ્રહ કરવા તથા પરિવહનમાં સરળ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ એ સરળ હોય અને એનો તમે સંગ્રહ પણ કરી શકો અને નુકસાન ન કરે એવા એને આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહીશું. અને સસ્તું હોય, આપણને પોસાતું હોય, આપણે એની પાછળ બહુ ખર્ચો ન કરવો પડતો હોય, તો એ છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે. પછી ઉત્તમ બળતણ કોને કહે છે? જેમ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે, તો ઉત્તમ બળતણ કયું? બરોબર, તો જે બળતણથી આપણને વધારેમાં વધારે ફાયદો થાય, જે બળતણથી આપણને વધારેમાં વધારે ઉર્જા મેળવીને આપણે વધારેમાં વધારે કાર્ય કરી શકીએ, બરોબર, તો એ છે ઉત્તમ બળતણ. દાખલા તરીકે ગેસ છે, તો ગેસ છે એ કેટલા દિવસ ચાલે છે, બરોબર. કોલસો છે કેટલા દિવસ ચાલે છે, કેરોસીન છે કેટલા દિવસ ચાલે છે. એમ પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ છે એ 1 લીટર પેટ્રોલે કઈ ગાડી કેટલી ચાલે છે, બરોબર. આ બધું છે એ તમે વિચારો તો આપણને ખબર પડી જાય કે ઉત્તમ બળતણ કોને કહેવાય. તો દાખલા તરીકે ઝેરી વાયુ ઉત્પન્ન કરતો હોય, બરોબર. પછી ગેસ ઉત્પન્ન ન કરતો હોય, મતલબ એવો વાયુ ઉત્પન્ન ન કરતો હોય, ધુમાડો ઉત્પન્ન ન કરતો હોય, પછી રાખ ઉત્પન્ન ન કરતો હોય, બરોબર. તો એ છે એ ઉત્તમ બળતણમાં આવશે. પછી બહુ જ ઓછું દહન પામીને વધારે ઉર્જા આપે છે, થોડુંક બળે અને ખૂબ ઉર્જા આપી દે આપણને, તો એ પણ ઉત્તમ બળતણના લક્ષણમાં આવશે. તે સસ્તું હોય અને ઝડપથી મળી રહે. જેમ ઉત્તમ ઉર્જાના સ્ત્રોતની જેમ જ અહીંયા ઉત્તમ બળતણ એને કહેશું કે જે સસ્તું હોય અને ઝડપથી મળી રહેતું હોય. તમારે એની પાછળ બહુ લાંબો સમય દોડવું પડે નહીં, અથવા દૂર સુધી જવું પડે નહીં. એને સસ્તું અને ઝડપથી મળતું, સરળતાથી મળતું બળતણ કહેશું આપણે. તે પ્રદૂષણ ન કરતું હોય, એનાથી જે નીકળતો ધુમાડો છે એ ધુમાડો પ્રદૂષણ ન ફેલાવતો હોય અથવા બીજી જ રીતના નુકસાન ન કરતું હોય. કેમ કે બળતણ બળ્યા પછી, કોલસો પેટ્રોલ બળ્યા પછી એનો હવામાં ઉપર ગયા પછી એસિડ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ આજે ઊભી થઈ ગઈ છે. તો પ્રદૂષણ ન કરતું હોય, કોઈ અવશેષ બાકી ન રાખતું હોય, એના અવશેષો કોઈ વધતા ન હોય, કોઈ ધુમાડો અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા તત્વો, કોઈ રાખ, એવું બધું છે એ વધવું જોઈએ
નહીં અને એ પૂરેપૂરું સંપૂર્ણ દહન થાય એવું હોવું જોઈએ. એને આપણે ઉત્તમ બળતણ કહેશું. એના પછી ત્રીજો પ્રશ્ન છે, જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? આગળ જોયું, એક તો આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત જોયો, હવે ઉત્તમ બળતણ જોઈએ. ઉત્તમ બળતણ જોયું પછી હવે એક સમસ્યા છે તમારી સામે કે તમે ક્યાંક જાઓ છો અને તમારે ઉર્જાની જરૂર પડી છે, તો તમારે તમે ઉર્જાને કેવી રીતના મેળવશો, કેવી રીતના પ્રાપ્ત કરશો? તો અહીંયા આપણે બે વિકલ્પો લઈએ. આપણે અગાઉ જોઈ લીધું કે જો તમે જંગલમાં હો તો, જો તમે ટાપુઓ ઉપર હો તો, જો કોઈ સિટીમાં હો તો, શહેરોમાં હો તો, અને જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હો તો એમાંથી આપણે એકાદ બે વિકલ્પ છે જોઈએ. એમાં માનો કે દાખલા તરીકે તમે ગામડામાં હો તો અને તમારે ઉર્જાની જરૂર પડી છે અને તમારો ખોરાક છે એ ગરમ કરવો છે, તો ભોજનને ગરમ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરશું. ઉત્તમ બળતણનો આપણે ઉપયોગ કરવાનો છે. ગામડામાં હોઈએ તો ગામડામાં શું કરવું? લાકડા હળગાવવા, ટીટિયા બાળવા, છાણા બાળવા? ના. તો હવે વિજ્ઞાન જેટલું વિકસ્યું છે એ પ્રમાણે તમે જુઓ તો ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી થઈ શકે એવી જો કોઈ બાબત હોય તો ગોબર ગેસ પ્લાન્ટ છે. આ ગોબર ગેસના ઉપયોગથી તમે સરળતાથી બળતણ મેળવી શકો છો અને એ પ્રાપ્ત સરળતાથી છે, સસ્તું છે પાછું, અને વધુ ઉષ્મા ક્ષમતા ધરાવતા બળતણ તરીકે છે. નહીં એમાં ધુમાડો ઉત્પન્ન થાય, નહીં ખોટા વાયુ ઉત્પન્ન થાય, નહીં બીજા અવશેષો થાય એની અંદર. અને આમાં તો ગોબર ગેસમાં જે અવશેષ વધશે એનો તો પાછું ખેતરમાં ઉપયોગ કરવાનો છે, ખાતરમાં ઉપયોગ કરવાનો છે. એટલે આમ આખું સરસ રીતે ગોબર ગેસ જો હોય ગ્રામ્ય વિસ્તારમાં તો આપણને સારામાં સારું બળતણ છે એમ થઈ શકે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. અમારો તમે સિટીમાં છો, શહેરોમાં છો, તો ભોજનને ગરમ કરવા માટે એલપીજીનો ઉપયોગ કરશું અથવા ઓવનનો કે માઇક્રોવેવનો ઉપયોગ પણ કરીશું. કારણ કે એલપીજી પ્રદૂષણ રહિત છે, એમાંથી પ્રદૂષણ ફેલાતું નથી. ઓવન કે માઇક્રોવેવ વધારે પસંદગી પાત્ર છે કારણ કે તેમાં ભોજનને ગરમ કરતી વખતે ખોરાકની પોષણ ક્ષમતા જળવાઈ રહે છે. આ પણ અગત્યનું છે ખૂબ. ખોરાકને એટલો બધો ગરમ ન કરો કે એના પોષક તત્વો ઉડી જાય, એટલું બધું ગરમ ન કરે. એને બાફીને એકદમ રાળ કરી નાખવું ભાવે ખરું, પણ એના પોષક તત્વો જે છે ખોરાકના એ ઉડી જાય છે એની અંદર અથવા નાશ પામે છે. વિટામિન્સ નાશ પામે, પ્રોટીન નાશ પામે, બીજા જે કાર્બોદિત પદાર્થો જે કંઈ પોષણ જે છે તો પોષક તત્વો એ નાશ પામશે તો આપણે એનો ઉપયોગ સારો કરી શકીએ નહીં. એટલે માઇક્રોવેવમાં બહુ મોટો ફાયદો છે કે માઇક્રોવેવ અથવા ઓવન છે એમાં આ વસ્તુ છે એ નાશ પામતી નથી. બરાબર. તો આ હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો પછી હવે આપણે 14.2 ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો કયા છે આ કોણ કહેશે? ઉર્જાનો પરંપરાગત સ્ત્રોતમાં આપણે અત્યારે જે ઉર્જા વાપરીએ છીએ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં, બરાબર, અને હજી થોડો સમય વાપરશો જ્યાં સુધી ઉર્જાની કટોકટીની સમસ્યાઓની એના જે સોલ્યુશનો નહીં મળે પણ ત્યાં સુધી અત્યારે આ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છીએ આપણે. અને પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે ત્યારે કે જે ઉર્જા વાપરીએ છીએ એનાથી વાતાવરણ દૂષિત થઈ ગયું છે, એનાથી વાતાવરણ ખરાબ થઈ ગયું છે, પર્યાવરણના પ્રશ્નો ઊભા થયા છે, રોગો વધ્યા છે, આવી બધી સમસ્યાઓ થઈ છે. બીજું કે કેટલાક પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો નથી પાછા, તો એવી એક ભૂલ થઈ ગઈ છે. અને હવે આ સમયમાં ઉર્જાના સ્ત્રોતની જરૂર પડવાને કારણે આપણે પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે એના વિશે આપણે વિચારી લઈએ પહેલા. તો એમાં પહેલું છે 14.2.1 અશ્મિભૂત બળતણ. અશ્મિભૂત બળતણ છે એ કાંઈ તરત નથી મળતું, એ પૃથ્વી ઉપર
વર્ષોથી થયેલી પ્રક્રિયા. પૃથ્વી ઉપર જ્યારે ઉથલ પાથલ થઈ હશે, જ્યારે જે તે સમયે ધરતીકંપો કે એવી કુદરતી ઘટનાઓ બની હશે અને એ દરમિયાન અથવા જ્વાળામુખી ઉપર પૃથ્વીના પેટાળમાંથી ઉપર આવતો આવતો અટકી ગયો હોય અને ત્યાં એ એમના સ્થિર થઈ ગયો હોય અને ઉપર મનુષ્ય રહેવા ગયો હોય, અથવા કેટલીક જગ્યાઓ એવી છે કે ત્યાં આખા જંગલો દટાઈ ગયા અને એની સાથે પાણી ને એ બધું કાદવમાં કન્વર્ટ થઈ ગયું હોય. હવે એને જેમ જેમ વિજ્ઞાન ડેવલપ થતું ગયું એમ એમ ખોદકામ કરતા આવા કોલસાની ને એ બધું મળ્યું આપણને, અને કેટલીક જગ્યાએ આપણને આ પણ મળ્યું, ખનિજ તેલ મળ્યું. બરાબર, આ આપણું અશ્મિભૂત બળતણ. તો આ જે છે અશ્મિભૂત બળતણનો વપરાશ ઔદ્યોગિક ક્રાંતિ પછી ખૂબ વધ્યો અને બેફામ વધ્યો, ને એનાથી સગવડતાઓ પણ ખૂબ થઈ. પણ એક ભૂલ થઈ ગઈ કે એનાથી પ્રદૂષણ ખૂબ થયું. માનો કે એક આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એક વખત એવું હતું કે માન્ચેસ્ટર કહેવાતું હતું અને અમદાવાદમાં લગભગ 60 મિલો, 55-60 મિલો હતી, બધી ધમધમતી. એટલા બધા એમાંથી ધુમાડો ઉત્પન્ન થયો. વાત કરો, આ ધુમાડાને કારણે પ્રદૂષણ ખૂબ થયું, અતિ ભયંકર પ્રદૂષણ. એ પ્રદૂષણને કારણે મુશ્કેલી ઊભી થઈ અને એ પરિસ્થિતિ એટલી બધી વકરી ગઈ કે એનાથી અત્યારે એસિડ વરસાદની સમસ્યા પણ આવી ગઈ. તો આ બાબત જુઓ તમે તો પ્રદૂષણ જે વધ્યું એનું કારણ અશ્મિભૂત બળતણ. બરાબર, તો એ સિવાય જ્યારે દિલ્હી દાખલા તરીકે જે મોટા શહેરો છે, જે વિકાસ પામેલા શહેરો છે, દરેક જગ્યાએ સમસ્યા થાય. પેટ્રોલ દિવસ દરમિયાન જેટલું પેટ્રોલ મળે એનો ધુમાડો પણ સિટીમાં એટલો કરે અને સાંજ પડે એટલે એકદમ ધૂંધળું વાતાવરણ વગેરે જોયું. એ બધું અશ્મિભૂત બળતણના પાપે. તો થોડુંક આપણે વિચારીએ અને જાણીએ એના વિશે કે અશ્મિભૂત બળતણની શું પરિસ્થિતિ હતી. પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉર્જાનો સામાન્ય સ્ત્રોત લાકડું હતો, સરળતાથી પ્રાપ્ત થતું આ બળતણ હતું. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીનો ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો. શું તમે આ પૈકીના કેટલાક ઉપયોગો વિચારી શકો? ઉર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાના ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બનાવી. ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ કોલસાના કારણે થઈ, હમણાં વાત કરી તમને. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. જેમ ટેકનોલોજી વિકસી, પૈસો પણ મળ્યો, એમ સગવડતાઓ વધતી ગઈ અને જીવનમાં સમૃદ્ધિઓ આવતી ગઈ. જીવનની ગુણવત્તા છે એમાં વૃદ્ધિ થઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ. આખી દુનિયામાં આ બાબતમાં વૃદ્ધિ થઈ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો ઝડપથી જઈ શકાતું હતું. એમાં પેટ્રોલની શોધ થઈ, કોલસાની શોધથી પણ એન્જિનો, ટ્રેન વગેરે. જેમ્સ વોટે જ્યારથી વરાળની શોધ કરી અને પહેલું એન્જિન બને એ પણ બધું ગતિમાં આવતું ગયું. પછી પેટ્રોલની શોધ પછી વાહનો દોડતા થયા અને ધીમે ધીમે આ બાબતમાં ખૂબ આગળ વધ્યું. અશ્મિ બળતણનો ખૂબ ઉપયોગ થયો અને એની સાથે સાથે ટેકનોલોજી પણ વિકસી. માંગની પૂર્તિ માટે મોટે ભાગે અશ્મિભૂત બળતણ કોલસો તથા પેટ્રોલિયમ થઈ છે. માંગમાં થતી વૃદ્ધિની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો. પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બનેલું છે. મેં તમને વાત કરી કે આ પેટ્રોલ ને કોલસો છે તરત બનતા નથી, તત્વો નથી બધા, તરત નથી બનતા, વર્ષો લાગે છે. ને જ્યારે બનતા હજારો વર્ષો થાય છે અને એ આ રીતે આપણને મળે છે. હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. આપણે એટલું બધું બળતણ વાપર્યું છે કે એને કારણે થઈને હવે એ ખૂટવા આવ્યો છે. કોલસો ખૂટવા આવ્યો છે, પછી પેટ્રોલિયમ ખૂટવા આવ્યું છે. પેટ્રોલ ખૂટવા આવ્યું છે એમ કેમ ખબર પડે? કે તમે જુઓ પેટ્રોલના ભાવ એ ખૂબ વધારે થતા ગયા છે.
અને એને કારણે થઈને પૃથ્વીના પેટ્રોલમાંથી પેટ્રોલનો વિકલ્પ છે એ આપણે શોધવો રહ્યો છે, કોલસાનો વિકલ્પ છે એ શોધવો રહ્યો છે. અશ્મિભૂત બળતણ ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. હવે આ સાચવવું પડશે આપણે. અશ્મિભૂત બળતણ છે એટલે શું કરશું હવે? નકા જ્યાં સુધી એવી રીતના ઉપયોગ કરીએ કે જ્યાં સુધી નવો વિકલ્પ આપણને ન મળે, બરોબર? અને એ વિકલ્પ ન મળે ત્યાં સુધી આપણે આ ઉર્જાના સ્ત્રોતનો ધીમે ધીમે ઓછો ઉપયોગ કરીએ, તો મર્યાદિત ઉપયોગ કરીએ, જરૂરી ઉપયોગ કરીએ. જરૂર પડે ત્યાં જ કોલસો વાપરીએ, જરૂર પડે ત્યાં જ પેટ્રોલ વાપરીએ, જરૂર પડે ત્યાં જ ડીઝલ વાપરીએ. આવું બધું વિચારશો તો આ બધું મોંઘું થઈ ગયું છે, મોંઘું થશે નહીં. જો આપણે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલમાં ચિંતાજનક દરથી કરતા રહીશું તો આ ભંડાર ટૂંક સમયમાં ખાલી થઈ જશે. આવી રીતના બેફામ જો ઉપયોગ કર્યો તો આ ભંડાર છે એ ખાલી થઈ જવાયો છે, ખાલી થઈ રહ્યો છે. અત્યારે તમારે કાંઈ જરૂર ન હોય ને મોટરસાયકલ લઈને ગામમાં આટા મારવા, ગમતા રોડ ઉપર ફરવા નીકળવા વગેરેને કારણે પેટ્રોલ નાશ પામે છે. તમારે કામ નથી ને તમે બહાર નીકળ્યા તો પેટ્રોલના કારણે થઈ પેટ્રોલ એટલું નાશ પામે છે, એ પેટ્રોલ પાછું મળવાનું નથી. ડીઝલ છે તો ડીઝલ પાછું મળવાનું નથી, તો એ તાત્કાલિક પાછું મળતું નથી. ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવામાં આવી, પરંતુ આજે પણ આપણે આપણી ઉર્જાઓની મોટાભાગની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છે. આજે પણ આપણી મુખ્ય જરૂરિયાત છે લગભગ અત્યારે અશ્મિભૂત બળતણ ઉપર આવીને ઉભરી ગઈ છે. હવે વિજ્ઞાન છે એમાં આજે થોડુંક ફેરફારો લાવી રહી છે. વિજ્ઞાન એના ઉપયોગો કરી એના ઉપયોગમાં સારામાં સારો ઉપયોગ થઈ શકે. જેમ અગાઉ આપણે જોયું છે ઉપરમાં ઉત્તમ બળતણ કોને કહેશું? ઉત્તમ બળતણના ટેકનિકલ સાધનો બનાવીને એનો ઉપયોગ વધારે કરી તો આપણે આ ઉર્જાઓ છે, અશ્મિભૂત બળતણ ઉર્જાઓ છે એને બચાવી શકીશું. અને માનો કે આ વાત કરીએ એમ કે ભાઈ ગેસ છે તો ગેસ થોડીક વારમાં 5-10 જણાની રસોઈ છે તૈયાર કરી નાખે છે. એ જ 5 માણસની રસોઈ તૈયાર કરવી હોય, 5-7 માણસોની રસોઈ તૈયાર કરવી અને ચૂલા ઉપર તમે રસોઈ કરો તો ઘણું બધું બળતણ વપરાય. અને સામે ગેસ છે એ બહુ ઝડપથી કામ કરશે. એવું જ પેટ્રોલ, એવું જ ડીઝલ. પેટ્રોલમાં જે પહેલા પેટ્રોલ વપરાતું હતું એની બદલે ટેકનિકલ એવા સાધનો આવી ગયા. માનો કે હીરો હોન્ડા છે તો એ એવા સાધનો છે કે 1 લીટર પેટ્રોલે ઘણા બધા કિલોમીટર ચાલે. તો એવું કંઈક ગોતીએ કે જેનાથી આ બળતણના ઉપયોગથી આપણે થોડોક લાંબો સમય સુધી ટકી શકીએ અને વિવેક બુદ્ધિપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો પડશે. હવે એમાં આપણને આકૃતિ આપી છે 14.1માં પાઈ ચાર્ટ આપ્યો છે. એમાં જો કોલસો અગ્રસ્ત છે. કોલસો ખૂબ વપરાણો છે, સસ્તો પણ એટલો હતો અને સસ્તા હોવાને કારણે એટલો બધો કોલસો વપરાણો છે કે એ પહેલા નંબરે છે. પછી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે જે ગ્રીન કલર બતાવ્યું છે, બીજા નંબરે એ છે. પછી હાઇડ્રો મતલબ પાણીનો ઉપયોગ, જળનો ઉપયોગ છે એ ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એને વાપરીએ. પછી ન્યુક્લિયર ઉર્જા. આમાં ન્યુક્લિયર ઉર્જામાં આમ વાંધો નથી, પણ હવે પ્રોબ્લેમ એ થયો છે કે ન્યુક્લિયર ઉર્જા છે, ન્યુક્લિયર પ્લાન્ટ હોય વધુમાં વધુ 25 વર્ષ 30 વર્ષ સુધી માંડ ચાલે. અને ન્યુક્લિયર ઉર્જા છે એ ન્યુક્લિયર ઉર્જાનો કચરો છે એ ક્યાં નાખવો? અને માનો કે કંઈક ભૂલ થાય, ચેર્નોબિલ જેવી ઘટના થાય તો આ ન્યુક્લિયર ઉર્જાનો ધુમાડો જે બાજુ જાય ત્યાં બધે રેડિયો એક્ટિવિટી ફેલાય. જ્યાં સુધી એ રેડિયો એક્ટિવિટી નાશ ન પામે ત્યાં સુધી ત્યાં કોઈ જીવસૃષ્ટિ રહી શકે નહીં. ન્યુક્લિયર ઉર્જા છે અત્યારે આપણે પાવર સ્ટેશનોને એમાં ન્યુક્લિયર ઉર્જા વાપરીએ છીએ પણ આમ જોખમી છે. અને એના પછી છેલ્લે છે પવન ઉર્જા. હવે ધીમે ધીમે પવન ચક્કીઓને બધું નખાય છે અને પવન ઉર્જાનો ઉપયોગ કરી જે તે ગ્રામ્ય વિસ્તારોમાં જેટલા લોકોને મળે એટલી ઉર્જાનો જે તે સમયે જ્યારે પવન ફૂંકાય ત્યારે તમે એનો ઉપયોગ કરી અને એને મેળવી શકો. હવે એમાં આગળ જોઈએ આપણે અશ્મિભૂત બળતણના દહનના બીજા ગેરફાયદા પણ છે.
કયા કયા ગેરફાયદા છે એ જોઈએ. તો આપણે ધોરણ 9માં શીખ્યા હતા કે પેટ્રોલિયમ પેદાશો સળગવાથી વાયુ પ્રદૂષણ વિશે એક શીખ્યા છે. આ સળગે, પેટ્રોલ ગેસ સળગે છે તો પ્રદૂષણો ખૂબ ફેલાય છે, એ હમણાં આપણે ચર્ચા કરી. અશ્મિભૂત બળતણ સળગવાથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય છે, જેને કારણે એસિડ વરસાદ થાય છે, જેને કારણે આ સમસ્યા સર્જાય છે. અને એસિડ વરસાદ થવાથી જીવસૃષ્ટિ જોખમમાં મુકાણી થાય છે. આપણે આપણા પાણી તથા જમીનના સંશોધનો પ્રભાવિત કર્યા છે. પાણીમાં રહેતી જીવસૃષ્ટિ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને એ જ રીતે જમીન પણ ખરાબ થઈ ગઈ છે. કારણ આટલું બધું અશ્મિ બળતણ વપરાણું, એ ધુમાડો વાતાવરણમાં ગયો, વાતાવરણમાં જઈને ડાયલ્યુટ થયો વરસાદના પાણીની સાથે અને મોટી અસર છે એ ઊભી કરી છે અને બેયને પ્રભાવિત કર્યા છે, પીવાના પાણીને અથવા જળાશયોને અને જમીનને, બેયને પ્રભાવિત કર્યા છે. વનસ્પતિને પણ એને પ્રભાવિત કરી છે. અને વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીનહાઉસ અસરને યાદ કરો. ગ્રીનહાઉસ અસર આટલી ઊભી થઈ ગઈ છે અને વાતાવરણનું ટેમ્પરેચર છે વધુ છે. આ સમસ્યાને કારણે થઈને અશ્મિભૂત બળતણની બહુ મોટી સમસ્યા છે એ આવી છે. હવે આના ઉપર વિચાર કરો. એક આપણને બોક્સ આપ્યું છે એકના, એમાં કીધું છે કે જો આપણને વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર આવે. આખો દિવસ વીજળી ન હોય તો, શહેરમાં રહ્યો છો, ગ્રામ્ય વિસ્તારમાં રહ્યો છો અને વીજળી નથી તો શું કરવું? બરાબર. જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો શું કરીએ, શહેરમાં હોય તો શું કરીએ? બહુ મોટા સમસ્યાઓ સર્જાય ને આપણા કામ બધા અટકી જાય, એ બધું થાય છે. કોઈ પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ મળતી વિદ્યુત ઉર્જા તે દેશના વિકાસનો એક માપદંડ છે. જે દેશમાં કેટલી વિદ્યુત ઉર્જા વ્યક્તિ દીઠ વપરાય છે એના ઉપરથી નક્કી કરી શકાય કે આ દેશનો વિકાસ આટલો થયો છે. તો ઉર્જા સરળતાથી મળતી હોય તો વ્યક્તિ પ્રમાણે કામ કરી શકશે, નહીંતર વ્યક્તિ પ્રમાણે કામ કરી શકશે નહીં. એટલે વિદ્યુત ઉર્જાનો આજે એટલો બધો આપણે ઉપયોગ કરતા થઈ ગયા છીએ કે જેને કારણે થઈને આજે ઘણા બધા કામો સરળતાથી થઈ શક્યા છે અને એના ઉપયોગથી આપણને મોટો ફાયદો થઈ રહ્યો છે. બીજું કે વિદ્યુત ઉર્જાથી મોટો ફાયદો એ છે કે પ્રદૂષણને એવું ઓછું. ઇલેક્ટ્રિક ટ્રેન, એમાં પ્રદૂષણ નહીં ફેલાય. જેટલું ડીઝલ ટ્રેનથી પ્રદૂષણ ફેલાય એટલું પ્રદૂષણ ઇલેક્ટ્રિક ટ્રેનથી નથી ફેલાતું. બરાબર. તો આના જેવા અનેક સાધનો છે, બીજા વિચારો તમે તો આપણને ખબર પડે. હવે અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઉદ્ભવતા પ્રદૂષણની જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ પ્રૌદ્યોગિકી ટેકનોલોજી દ્વારા વાતાવરણમાં ભળતા ઓછા કરીને થોડા અંશે ઘટાડી શકીએ છીએ. થોડોક જો ટેકનોલોજીમાં ફેરફાર કરીએ આપણે તો આ બધા સાધનોમાંથી જે ઉત્પન્ન થતો ગેસ છે, ઝેરી ગેસ છે, એને અટકાવી શકીએ, ઓછો કરી શકીએ અને પ્રદૂષણ છે એ ઘટાડી શકશું. ચાલો આપણે એક નાનકડું યંત્ર બનાવીએ કે તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી અને જોઈએ કે ઉર્જાના આ મનગમતા સ્વરૂપને મેળવવા માટે શું શું કરવું પડે. તો એક આપણે હવે ટેકનોલોજીની દિશામાં થોડુંક વિચારીએ. ઉપરનો પાઈ ચાર્ટ જોયો, એમાં જોયું કે કોલસો ને પેટ્રોલ ખૂબ વપરાય અને એને કારણે ધુમાડો ઉત્પન્ન થાય છે. તો હવે આ ઉર્જાને વિકલ્પ તરીકે આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે વીજળી ઉત્પન્ન કરવી. જો વિદ્યુતમાં પ્રદૂષણ નથી કરશે, જેટલું કોલસા અને પેટ્રોલિયમ અશ્મિભૂત બળતણથી જેટલું પ્રદૂષણ ફેલાય છે એટલું વીજળીથી ફેલાતું નથી. તો વીજળી વિશે વિચારીએ તો આપણે વીજળી ઉત્પન્ન કરવા માટે શું કરવું જોઈએ? બરાબર. તો એ પહેલા એ વાત કરી આપણે કે ભાઈ એના ઉપયોગો કરીને થર્મલ પાવર ને બધો ઉપયોગ કરીને વીજળી મેળવવાનું, વીજળીથી છે એ પ્રદૂષણ ને બધું થતું નથી. તો હવે આપણને કઈ પ્રવૃત્તિ આપે છે કે સરળતાથી વીજળી ઉત્પન્ન કરવી તો શું કરશું? તો એમાં એમ કહે છે
કે એક ટેનિસનો બોલ લો અને તેમાં 3 સ્લિટ બને. એમાં 3 સ્લિટ છે એ બનાવો અને એને તમે એક ટેનિસના દડામાં ફિટ કરો. પછી ધાતુના પતરામાંથી અર્ધવર્તુળાકાર પાંખિયા કાપીને આ 3 સ્લિટમાં લગાવો. દ્રઢ આધાર પર લગાડેલા ધાતુના સુરેખ તાર વડે બોલને તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી ઉપર ક્લિકિત કરો. એ સુનિશ્ચિત છે કે બોલ પોતાની ધરી ઉપર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. દડાને એવી રીતે ગોઠવવાનો છે કે જે પોતાની ધરી ઉપર ફરી શકે. એના પછી હવે એક સાયકલ ડાયનેમો તેની સાથે જોડો અને તેની સાથે એક બલ્બને શ્રેણીમાં જોડો. પાંખિયા ઉપર પાણીની ધાર અથવા પ્રેશર કુકરમાં ઉત્પન્ન કરેલી વરાળની ધાર ઉપર ફેંકો. અહીંયા આપણને આકૃતિ આપી છે અને એનું અવલોકન કરો. તો અહીંયા જોઈએ આપણે. અહીંયા આ પ્રેશર કુકર છે, 14.3 પ્રવૃત્તિ છે. એમાં પ્રેશર કુકર, એમાં આને ગરમ કરો, એમાં પાણી હોય. તો જ્યાંથી સીટી વાગે છે ત્યાંથી આપણે એક નળી મૂકી અને નળીને એવી રીતે લઈએ કે અહીંયા આ ટેનિસનો દડો છે અને દડો છે એ ફરે એવી એના માટે થઈને આ પાંખિયા મૂક્યા છે કે આ વરાળ છે, વરાળ અને ધક્કો મારે અને ધક્કો મારે એટલે ગોળ ગોળ ફરે. આ ગોળ ગોળ ફરે એટલે એની સાથે તમે ડાયનેમો જોડી દો, જેમ સાયકલમાં એમાં જોડતા હતા. ડાયનેમો જોડી દો એટલે ડાયનેમો ફરે. ડાયનેમો ફરે એટલે શ્રેણીમાં જોડેલો લેમ્પ છે એ લેમ્પ થાય. બહુ સાદી ઘટના બની ગઈ. કુકર છે, કુકરમાંથી ઉત્પન્ન થયેલી વરાળને હવામાં જતી હતી એને અટકાવીને આ ચક્કર ફેરવું, ધાતુના પાંખિયાવાળો એક સિસ્ટમ જે બનાવી, જે આપણે ટેનિસ બોલથી બનાવી, એ ફરે છે. એ જોરથી ફરશે. જો એન્જિન છે, સ્ટીમ એન્જિનથી કેવડી વજનદાર ટ્રેન ખસતી હતી, અથવા વરાળની તાકાત છે, વરાળની તાકાતનો અહીં ઉપયોગ કરી અને આને ફેરવવાનો. આને ફેરવો એટલે ડાયનેમો ફરશે. ડાયનેમોને એની હારે જોડજો. ડાયનેમોને જોડશો એટલે ડાયનેમોમાંથી પાવર ઉત્પન્ન થશે. જેમ ફરશે વધારે એમ પાવર ઉત્પન્ન થશે ને પાવર છે એ આપણે લેમ્પ રીતે જોડી દો તો વીજળી ઉત્પન્ન થશે. તો આ રીતે એક પ્રવૃત્તિ દ્વારા આ વીજળી છે એ વીજળી હવે પ્રદૂષણ ઉત્પન્ન કરશે ને લેમ્પમાંથી પછી કંઈ થતું. બીજું આ વીજળીનો ઉપયોગ, આ તો એક સામાન્ય સેમ્પલ કહ્યું, પણ જો તમારે વધારે વીજળી જોઈતી હોય તો એના માટે પણ વિચારો. તો અહીંયા જોઈએ આપણે પ્રવૃત્તિ 3 માટે. તો આ રીતે તમે વિચારો તો તેની સાથે બલ્બને શ્રેણીમાં જોડી દો તો આ રીતે લેમ્પ થશે. હવે આગળ જોઈએ આપણે કે શું કહેવા માંગે છે. વિદ્યુત ઉત્પન્ન કરવાનું આ આપણું ટર્બાઇન છે. આને ટર્બાઇન માની વિચાર. સામાન્ય સાધનમાંથી ઘરેથી પણ સિસ્ટમ બનાવીને પહેલો પ્રાથમિક પગથિયું છે આમાંથી આપણને ખ્યાલ આવી કે આવી રીતના વીજળી ઉત્પન્ન થઈ શકે છે. આ સરળ ટર્બાઇનમાં ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડનું સંયોજન છે. ગતિશીલ તરલ પાણી કે વરાળ બ્લેડને ફેરવવા માટે કાર્ય કરે છે. હમણાં વાત કરી કે આ જે વરાળ છે એ એને ફેરવવા માટે જોરથી ફેરવશે અને એની સાથે સાથે ડાયનેમો છે એ ફરશે અને વીજળી છે ઉત્પન્ન થાય છે. અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું છે. આ એક યંત્ર બની ગયું છે અને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. તો આ પણ એક જરૂરી છે કે એક ઉર્જાનું બીજા ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો પણ થઈ શકે છે અને એ વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થયું યાંત્રિક ઉર્જા એ આપણા માટે ફાયદાકારક છે. પછી ઉર્જાનું આ સ્વરૂપ આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા બની ગઈ છે. આમ કરવા માટે વિવિધ રસ્તા હોઈ શકે છે. સંસાધનના
સંસાધનોનો ઉપલબ્ધતા પર આધારિત છે. નીચેના વિભાગમાં આપણે જોઈશું કે ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉર્જાના વિવિધ સ્ત્રોતો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે. હવે ટર્બાઇનની આ એક પ્રાથમિક બાબત હતી. તો ખાલી વરાળની તાકાતથી અવળો એવો લેમ્પ થઈ ગયો. તો હવે જો તમે મોટું કંઈક બનાવો અને આખા ગામને વીજળી પૂરી પડી રહે, આખા નગરને વીજળી પૂરી પડી રહે, એવું કંઈક બનાવીએ તો, અને એ વીજળી છે એ વીજળી પાછી પ્રદૂષણ ફેલાવતી નથી. એ પણ આપણે જોઈએ. અને કેવી રીતના છે એમાં બીજો ભાગ છે એ છે થર્મલ પાવર. તો થર્મલ પાવર 14.2.2 છે એ જોઈએ. એમાં થર્મલ પાવરમાં પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. અહીંયા જે વરાળ બનાવી કુકર, હવે એવી જ રીતના જળ સ્ત્રોત નજીક હોય અને બળતણ નજીક હોય, અશ્મિ બળતણ નજીક હોય, તો એવું કંઈક મોટું બનાવીએ આપણે કે જેથી એની ગરમીથી વરાળ ઉત્પન્ન થાય. ઈ વરાળ છે આવું મોટું ટર્બાઇન ફેરવે અને એ ટર્બાઇન ફેરવીને પાવર ઉત્પન્ન કરે. જેમ અમદાવાદમાં સાબરમતી આશ્રમ છે. સાબરમતી આશ્રમની પાસે જે પાવર સ્ટેશન છે ત્યાં આવી રીતના મોટું પાવર સ્ટેશનમાં કોલસાથી આવી રીતના ઉત્પન્ન કરે છે. તો મોટા શહેરોમાં શરૂઆતમાં આ રીતે વીજળી ઉત્પન્ન થતી હતી. અત્યારે પણ થઈ રહી છે. પ્રમાણે એઈસી છે એ આ રીતે પાવર છે એ મેળવે છે. વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. આ બાષ્પ ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ એક સેમ્પલ છે 14.3 આકૃતિ પ્રમાણે. અને એક સરખા અંતર માટે ઉપયોગ થાય છે. બાષ્પ ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. અને કોલસો તથા પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે. વિદ્યુતને એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવી તો સરળ રીતે થઈ શકતું હતું. તારથી થાય છે. અને પેટ્રોલ ને કોલસાને ફેરવવું હોય તો મુશ્કેલી થતી. પછી મુશ્કેલી એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો અઘરું પડે. અને આ તો વીજળીના તારથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને મોકલી શકો. આથી ઘણા થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો તથા તેલ ક્ષેત્રની નજીક બનાવવામાં આવે છે. એટલે આ સમસ્યાને સોલ્વ કરવા માટે તેની જ્યાં કોલસાની ખાણ હોય અથવા તેલ ક્ષેત્ર, ખનિજ તેલ જ્યાંથી મળતું હોય ત્યાં નજીકમાં આવું છે થર્મલ પાવર સ્ટેશન બનાવી નાખીએ આપણે, તો ત્યાંથી વીજળી ઉત્પન્ન કરી અને આજુબાજુના દરેક વિસ્તારોમાં મોકલી શકાય. તેમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જેને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એ જે આ ઉષ્મા ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીને વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરી નાખવું છે. બરાબર. તો એ પ્રકારે થર્મલ પાવર એ મોટો વિકલ્પ છે અને એનાથી પણ આપણે વીજળી મેળવી શકીએ. હવે જે વીજળીનો ઉપયોગી સાધનો છે એમાં પ્રદૂષણ થશે નહીં. જેટલું કોલસા અને પેટ્રોલથી પ્રદૂષણ એટલું આમાં પ્રદૂષણ થશે નહીં. તો અહીંયા આપણે આ પૂરું કરીએ આ ટોપિક. અને હવે જળ વિદ્યુત પ્લાન્ટ, આના પછીનો ત્રીજો વિકલ્પ છે એ પણ જોઈએ. એ કાલે જોશું. આવજો.